ને મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એવી રેસીપી બતાવવાની છે, આપણે શિવરાત્રી મહાશિવરાત્રી સ્પેશિયલ આપણે ફરાળી વાનગી એટલે કે આપણા રાજગરાના લોટના ભજીયો ફક્ત 10 મિનિટમાં બની જાય તેવા। ચાલો આપણે સૌપ્રથમ પહેલા રેસીપી નિહાળી લઈએ। હાલો, આજે આપણે સરસથી આપણે રાજગરાના લોટના ભજીયા બનાવવાના છે। એકદમ સરસથી આપણે 10 મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતના। તો જો આપણે આટલી વસ્તુ લીધી છે અને તેલ આપણે કડાઈમાં ગરમ મૂકી દેશું। તો જો આપણે રાજગરાનો લોટ લીધો છે, નિમક લીધું છે, તેમાં આપણે લોટ બાંધવા માટે પાણી લીધું છે, આપણે બટેટું લીધું છે, એને આપણે નાની નાની સાવ કટકી કરવાની છે। ત્યાર પછી આદુ છે, મરચાં છે અને ધાણા ભાજી છે। તો ચાલો હવે આપણે રાજગરાના લોટના, કેમ કે શિવરાત્રી સ્પેશિયલ નજીક આવી રહી છે આપણે, તો ફરાર માટે આપણે રાજગરાના લોટના ભજીયા 10 મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે કેવી રીતે બનાવવા તે આજે અમે તમને બતાવશું। તો જો આપણે બટેટાની આ રીતે કટકી કરી લીધી છે, આવડા પીસ કર્યા છે એટલે સરળતાથી આપણા ભજીયા ચડી જાય તે માટે। ત્યાર પછી આપણે આદુનું ખમણ કરી લીધું છે આ રીતે, અને ત્યાર પછી આપણે મરચાંની આ રીતે કટકી કરી લીધી છે। અને સહેલાઈથી સરસથી આપણે ચડી જાય અને તીખા ખાવા હોય તો આપણે મરચાંની કટકી થોડી વધારે ઉમેરી શકીએ છીએ, અને જો બાળકોને ખાવા હોય અને કોઈ તીખું ના ખાતું હોય તો આપણે આ રીતે થોડી મરચાંની કટકી ઉમેરીએ છીએ। અને બટેટાની જો આપણે કટકી વધારે ઉમેરવી હોય તો તેમાં તમે વધારે ઉમેરી શકો છો। તો અત્યારે જો આપણે આ 3 વસ્તુ આ રીતે તૈયાર કરવાની છે। જો આપણે હવે રાજગરાના લોટના ભજીયામાં જો આ 3 વસ્તુ આ રીતે આપણે જેમાં સુધારી છે ને મિક્સ કરી દેવાનું। આપણે જો એક સાઈડ અહીંયા તેલ ગરમ મૂકી દેવાનું છે, ત્યાર પછી એમાં ધાણા ભાજી એડ કરશું આપણે। જો આ રીતે આપણા રાજગરાના લોટના ભજીયા 5 મિનિટમાં તૈયાર થઈ જશે। જો આપણે બટેટાની આપણે કટકી કરી તે, આદુની આપણે સ્લાઇડ ને ત્યાર પછી આપણે મરચાંની કટકી એડ કરી દીધી છે, ધાણા ભાજી, નિમક, ત્યાર પછી હવે એમાં રાજગરાનો લોટ એડ કરવાનો છે આ રીતે। અને ત્યાર પછી હવે આપણે લોટ બાંધવાનો છે, પહેલા બધું મિક્સ કરી દેવાનું છે। જો આ રીતે, જો આ રીતે પછી એમાં આપણે પાણી એડ કરવાનું છે, જોઈતા પૂરતું આપણે જેમ જોઈએ એમ પાણી એડ કરતું જવાનું છે। જો આ રીતે, અને આપણે સરસથી મિક્સ કરી દેવાનું છે। જો આ રીતે આપણે લોટ બાંધવાનો છે। જો આ રીતે આપણે બધું આ રીતે મિક્સ કરીને સરસથી આપણે લોટ બાંધી લેવાનો છે। જો ત્યાર પછી આપણે જો અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે, એકદમ સરસથી ક્રિસ્પી આપણે ફરાળી ભજીયા બનાવવાના છે, અને ઓનલી 10 મિનિટમાં આપણા ભજીયા તૈયાર થઈ જાય છે, અને બધાને ઘરે પીરસો એટલે બધાને ભાવે તેવા। જો આપણો લોટ તૈયાર થઈ ગયો છે। જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, આ રીતે આપણે આમાંથી જો આ રીતે આપણા ભજીયા બનાવવાના છે। આ રીતે જો આ રીતે આપણે આમાં ભજીયા બનાવવાના છે। તેલ આપણે ફૂલાવા દેવાનું છે, જેથી આપણા અંદરથી બટેટાની કટકી અને આપણે મરચાંની કટકી સરસથી ચડી જાય તેવી રીતે। આ રીતે આપણે જેવી કઢાઈ લીધી હોય લોહી એમાં તેલ મૂકીને જેટલા સમય ત્યાં સુધીના ભજીયા આપણે એમાં મૂકવાના છે, અને આ રીતે આપણે આમાંથી લેતું જવાનું છે। આ રીતે એમાં લોટ બાંધવાનો છે। જો આપણે બહુ ઢીલો નથી બાંધવાનો, તો આપણું આ રાજગરાના લોટનું ભજીયું નથી બનતું। આપણે આ રીતે લોટ બાંધવાનો છે આનો, અને આ રીતે પછી આમાં પાડતું જવાનું છે। અને આને આપણે સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ, અને ફરાળી ચટણી સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ, અને દહીં સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ। જો આ રીતે જોઈ લો, આ રીતે આપણે એને થોડી વાર પછી હલાવવાના છે, જેથી આપણું ભજીયું તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો આ રીતે એકદમ સરસથી આપણે ક્રિસ્પી રાજગરાના લોટના, જો તમને બટેટાની સરસથી કટકી દેખાય છે, અને એકદમ સરસથી આપણને આ ભજીયા ખાવામાં બહુ જ મીઠા લાગે છે।
અમે વારંવાર કોઈ તહેવાર કે ઉપવાસ રહ્યા હોય ને ત્યારે અમે આ ભજીયા બનાવીએ છીએ. અમે તમને બટેટાની ગોળીના પણ એટલે કે બટેટા વડા જેમ આપણે કરીએ છીએ ને તેવી રીતે પણ આપણે આ રાજગરાના કરી શકીએ છીએ. એ રેસીપી તમને અમે મારી જો આપણે આને હળવા હાથે આવી રીતના ફેરવવાના છે. તમે જોઈ શકો છો. તમે આને નોનસ્ટિકમાં પણ કરી શકો છો, કોઈ પણ કઢાઈમાં તમે બનાવી શકો છો. આજે સ્પેશિયલ મહાશિવરાત્રિ આપણે છે આવવાની, એટલે આપણે ફરાળી વાનગી તમારી સમક્ષ રજૂ કરી છે કે તમે 10 મિનિટમાં સરસથી બનાવી શકો તે રીતે આપણે ફરાળી ભજીયા બનાવીએ છીએ. જો એકદમ સરસથી ક્રિસ્પી બને છે આપણે રાજગરાના લોટના ભજીયા. જો આ રીતે આપણે હજુ એને ચડવા દેવાના છે. આપણો કલર એકદમ સરસથી જો બદલાઈ જાય, બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી આપણે એને તળવા દેવાના છે. જો આ રીતે એને બ્રાઉન કલરના આપણે થવા દેવાના છે. તો આપણું સરસથી અંદર બટેટું અને આપણું મરચાંની કટકી જે છે ને એ સરસથી આપણે અંદર બફાઈ જાય તે માટે બસ આપણે આમાં રાજગરાનો લોટ, આપણે બટેટા, મરચાં, આદુ અને આપણે ધાણા ભાજી અને નિમક, તેલ ને પાણી, બસ એટલી વસ્તુથી આપણે સરસથી આ ભજીયા બની જાય છે અને ઓનલી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. જો આપણા ભજીયા તળાઈ રહ્યા છે. અત્યારે આપણે સરસથી 200 ગ્રામના રાજગરાના લોટમાંથી ભજીયા બનાવીએ છીએ. તેમાં તમારે વધારે બનાવવા હોય તમારા મેમ્બર પ્રમાણે તો તમે બનાવી શકો છો. જો આપણે ગેસની ફ્લેમ આપણે તેલ ગરમ થાય ને ત્યાં સુધી થોડી ફાસ્ટ રાખવાની છે અને ત્યાર પછી આપણે થોડી ધીમી કરવાની છે, જેથી આપણે સરસથી ભજીયા ચડી જાય. નહીતર બહાર આપણે લાલ થઈ જાય છે અને અંદરથી આપણે ના ચડ્યા હોય એવું થાય છે. તે માટે જો તમે જોઈ શકો છો આપણા ભજીયા સરસથી તૈયાર થઈ ગયા છે. આપણે એને એક ડીશમાં ઉમેરી દઈશું આ રીતે. જો આ રીતે સરસથી એને ઉમેરી દેશું. જો આ રીતે આપણા ભજીયા જો સરસથી તૈયાર થઈ ગયા છે. જો આ રીતે આપણે 200 ગ્રામ લોટના બધા ભજીયા ચાલો હવે કરી લઈએ. તમને કઈ રીતે કર્યા છે તે બતાવ્યા છે. આપણે હવે 200 ગ્રામના લોટના ભજીયા આટલા થાય છે, તો ચાલો હવે આપણે બધા બનાવી લઈએ. જો આપણે સરસથી એકદમ ક્રિસ્પી જો આપણે ફરાળી ભજીયા રાજગરાના તમે જોઈ શકો છો આપણે બનાવી લીધા છે. તેની સાથે આપણે દહીં પણ શેર કરી શકીએ છીએ અને આપણે સોસ પણ શેર કરી શકીએ છીએ. જો આપણે તળેલા મરચાં પણ એની સાથે ખાઈ શકીએ છીએ. તો જો આ રીતે આપણે ફરાળી વાનગી જરૂરથી બનાવજો, બધાને ભાવશે અને ઓનલી 10 મિનિટમાં આપણે ભજીયા તૈયાર થઈ જાય છે. જો આપણે શિવરાત્રિ આવી રહી છે એટલે સ્પેશિયલ આપણે વાનગી તૈયાર કરી. તો તમે જોઈ લીધી ને આપણે રાજગરાના લોટના ભજીયા કઈ રીતે બનાવ્યા છે તે. આપણે 200 ગ્રામમાં ઘણા ભજીયા બની જાય છે. તો આપણે સરસથી બધા ઘરનાને પીરસો અને ભાવે તેવાને સરસથી આપણે ઉપવાસ કર્યો હોય કે કોઈ આપણે એકટાણું હોય તો પણ ચાલે છે, તો આપણું પેટ ભરાઈ જાય એ રીતે સરસથી આપણે રેસીપી આજે બતાવી છે. અને જો મહાશિવરાત્રી સ્પેશિયલ રેસીપી આજે બતાવી છે, તો આવી જ રેસીપી બનાવવા માટે તમે રોજે રોજ અમે રેસીપી મૂકીએ છીએ. મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવી રોજે રોજ રેસીપી જોવા માટે તમે મારી ચેનલમાં રોજે નિહાળજો. અને આ રેસીપી છે ને તમારે કોઈ પણ તહેવારમાં વારમાં ચાલે છે અને બધાને ભાવે છે, તમે ઉપવાસમાં લઈ શકો છો. તો આપણે એમાં ઉમેર્યું છે મરચાં, આપણે કટકી કરીને, બટેટાની કટકી કરીને અને આદુની. તો ચાલો આવી નવી રેસીપી જોવા માટે તમે મારા ચેનલમાં બન્યા રહેજો. તો ચાલો છેક સુધી વિડીયો જોયું છે ને તે માટે તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.